સ્વાગત છે મિત્રો તમારું કટી ખીચડી ગેમ્સમાં. અને આજનો મેચ છે બ્રા એન્ડ પેન્ટી. તો શું હોય બ્રા એન્ડ પેન્ટીમાં? તો મિત્રો આની અંદર આપણે બે કેરેક્ટર ચૂઝ કરી લેવાના અને પહેલાં તો આપણે બ્રા કાઢવાની અને પછી કાઢવાની પેન્ટી. આ બે જેનું પહેલાં બેયનું નીકળી જાય એ પ્લેયર જીતે અને સામેવાળો હારે. આમાં મિત્રો ખાલી છોકરીઓ જ લેવાની થાય. આપણે લીટા લઈ લીધી ને સામે રાખીએ ટોરી વિલ્સન. બેની એન્ટ્રી તો ઓનર રાખવી જો. ટોરી વિલ્સનની તમે ખાલી એન્ટ્રી જોજો. અરે પણ ચાલો એન્ટ્રી આવી છે પેલા આપણી લીટાની. ગાય આખા કપડાં પહેર્યા છે. પહેલાં ટી શર્ટ કાઢવાનું, પછી નીચેનું કાઢવાનું, સામેવાળાનું આપણે એમ જ કરવાનું, ટી શર્ટનું નીચેનું કાઢવાનું. જેનું બે નીકળી જાય એ હારી ગયું. આપણે લીટા આવી ગઈ છે. વાડ છે કે વાયર કંઈ ખબર નથી પડતી. પેલાની ગેમના મિત્રો ગ્રાફિક એવા હતા. ઓહો, સાઈડમાં જોયું ટીવીમાં કંઈક દેખાણું. જો નીચે ટીવીમાં કંઈક દેખાય. ઓહો, હા મેડમનું તો બધું કાઢવું જોશે, ત્યાં મજા આવશે. હાથમાં લલીપોપ લઈને આવી છે. આ લલીપોપ પાછી ઘાલી ના દીધી ને તો તું કે બેન. તો હાલો ઢીસુમ કરી ચાલુ. મેચ થયો છે ચાલુ. અરે બેન આ તો બહુ આવતા હવે તો આપણે સ્મેક મારી દીધી. આ તાકાતવાળા બેન લાગે. બેનને આમ મારે તો એને લાગે અહીંયા એને તો કંઈ હોય નહીં. આપણી લીટા બેનની તો ડિફોલ્ટની કંઈ સ્મેકય નથી લાગતી. હા સામેવાળા બેન તો મજબૂત લાગે. જો આનું કાઢવાનું શું જરૂર? આપણે આખા કપડાં પહેરાય એને તો અમે અડધા જ પહેરાય. પણ નાના મેચ જીતવા માટે જરાક તો કાઢવા જોશે. એની સ્મેક મારી દીધી. તો આપણી તો કંઈ સ્મેક છે કે કંઈ સ્મેક જ નથી. કાંઈ મિત્રો કાંઈ વાંધો નહીં. એની આપણે એક બે સ્મેક મારી. અરે પણ આમાં કોને મારે છે? માથે ચડી જો હાથ. હાલો કાઢવાનું પ્રક્રિયા ચાલુ. ફૂલ સ્પીડમાં બટન દાબવાના. જો લાલ બાજુ જાય હાલો ટી શર્ટ નીકળી ગયું. જો ખાલી રહી જ ઉપરની. હવે એ મિત્રો ના કાઢી શકાય. આટલું તો પછી રહે જ, નકર આ ગેમ બેન્ડ થાય. નીચેનું તો આમે એનું નીકળેલું છે. અને આ રોગી તાપલીઓ મારે આપણે શું અસર થાય એટલાકમાં. જોઈ આને આપણે અહીંયા મારીએ તો આને અસર થાય. જો આ આપણે પેન્ટીની ટ્રાય કરી પણ આજ વખતે તો નહીં થાય. હજી આને થોડી ડેમેજ તો કરવી જોઈએ. 2-3 ઢોલ માર સરખા મારીએ ને પછી આ જાહે. ને આ ઓલી ઊભી થઈ ગઈ ને આપણો ઘા થયો.
લાગી તા ગઈ, નકર તો કંઈક આપણો ટકો થાય. હવામાં ઠેક મારે. હાલો આની સ્મેક છોડાવી અને એની ને એની મારી દીધી હો. અરે પણ ઓ એ ઘૂમરી ખાઈ ગઈ. પછાડામાં હાલો વળી ચડી કાઢવાની ટ્રાય કરી. આ ચડી ગધડીની છે મજબૂત હો, જોકી નહીં લાગે. ચડી આ બેનની ઘડીકમાં નીકળતી છે નહીં. પણ ક્યાં આડિયો કાઢા છે? અહીંયા જો અહીંયા પછાડાના વાળ હોય. 2-3 આવી આટીઓ મારીએ ને તો કંઈક ડેમેજ થાય આને. અરે પણ આ બેન તો મજબૂત નીકળ્યા. કાંઈ વાંધો નહીં, તું જરીક મારી લે બીજું હું. ક્યાં આડી કાઢાય? આ રોયલ રમ્બલ હોત તો ઘા થઈ ગઈ હોત. જો અડી કાઢે ઈ ગયા નીચે. હાલો વળી ચડી કાઢવાનો નવો પ્રયાસ કરી. હાલો આખે તો નીકળી જવી જોઈએ, નીકળી ગયા. તો આ બેનને ટોરી વિલ્સનને આપણે કરી દીધા છે નાગા. અને હવે ઉપર ને નીચે ને બધું સંતાડતા જશે એ પાછા ઘરે. આપણું કંઈ નીકળ્યું નથી મિત્રો. જો તમારી ઈચ્છા હોય તો નેક્સ્ટ વિડીયો એવો બનાવું, ભલે આપણે હારી જાય પણ આપણે એકાદી વસ્તુ તો ઉતરવી જાય, બરાબર ને? તો કંઈક મજા આવે. કાં શું મજા આવે ભાઈ? એવું જ જોવા આવ્યા હો તમે. તો ચાલો મિત્રો, ચેનલ સાથે જોડાવ. આવા જ નવા વિડીયો આવતા રહેશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.